મને યાદ આવે સાહેબ, આ બોટાદ મેં હું જાન લઈને આવેલો, જે સમાજનું નામ નથી લેવું, સારો વરણ. અને દેવેશભાઈ માંડવે બાપ દીકરી અને 5 દીકરીઓ સિવાય કોઈ નહીં સાહેબ. પણ કાંઈ નહીં, એક માંડવો ને એમાં એક લેમ્પ, પડખે એક નાનું મકાન, હાંડિયા ગાડી બાંધેલી. એ ભાઈનું નામ હાંડિયાવાળા તરીકે સાપ એને જાનનો ઉતારો દીધો. મારા ગામની દીકરીઓને કીધું 15 દીકરીઓ ન્યા જાઓ, ઓલી દીકરીને તૈયાર કરો. અને સાહેબ આ ફાટક મને હજી યાદ છે દેવેશભાઈ, કે વિદાય લીધી, દીકરી નહોતી રોતી ત્યારે, એને બાપા રડતા હતા, છેલ્લે બારી પકડીને એમણે હાલ્યા જતા હતા. અમે વર્ષો પહેલા ભીખુદાનભાઈને આ વાત કરેલી, પછી એને એની રીતે વાત, તો આનંદ છે એટલે કહું, બનેલું બોટાદમાં એટલે કહું. એનો બાપા બારી પકડીને હાલ્યા આવે એમણે. મેં કીધું પેલા બસ હવે ઉભા રહી જાવ ને એમ. અને મેં સાઈડ કાસમાં જોયું, એ સાઈડ કાસ એ બારી મૂકી નહીં, એમ ધરતીને ટેકો દઈને બાપ રોતો હતો. હું થોડીક ગાડી આગળ લઈ જઈને પાછો ઉતરીને ગયો, દોસ્ત મારા ગામમાં તારી દીકરી આવે છે, આથી આ દીકરી મારી, તમે ચિંતા ન કરતા. અને મને એ માણસ બધ ભરીને મળ્યા. અને સાહેબ આ ફાટક ઉતરો, પાસ કર્યું, પછી જે દીકરીએ રોવાનું ચાલુ કર્યું. આગળ જઈને મેં ગાડી ઉભી રાખીને કીધું, બેટા તું હવે રડીશ ને, મારથી ગાડી નહીં હાલે. અને તારા બાપા પાસે કેમ નહોતી રડતી? મારા બાપ પાસે નહોતી રડતી, મારો બાપ વધારે રોડે, મારા બાપને સાનું કોણ રાખે એટલે હું નહોતી રડતી છે.